હેલો દોસ્તો, બધા બહેનોને ભાઈઓને નમસ્કાર. તો મને એક સરસ મજાની મસ્ત સાડી મતલબ ગઈની શું કહેવાય કે આદિવાસી કલ્ચર પર હું તો આદિવાસી છું મિત્રો. તો જોઈ શકો છો હું તમને સરસ મજાનો આ કેટલો પીકો કેટલો જોરદાર છે, જો મસ્ત એમ. પણ આ છે એની હેન્ડ નહીં, એમ્બ્રોડરી છે આઈ થિંક. અને તમે જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન કરીને આ માણસ છે અને આ ઝાડ છે, એ રીતના ત્રણેય કરેલું છે. એક આ પેટર્ન છે સરસ જોરદાર, અને એક આ કેવું કે લાકડા લઈને જઈ રહ્યા હોય ને એ રીતના ડિઝાઇન છે સરસ મજાની. અને આ બોર્ડરની વાત કરું તો બોર્ડરમાં આખું આદિવાસી કલ્ચરને દર્શાવવામાં આવેલું છે. સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. એમાં સુરત છે, પછી શું કહેવાય એક ઝોપડી પણ છે, અહીં ગાડી ઝોપડી છે, મોર છે. અહીં બતાવું તમને ભાઈ, જો અહીં ગાડી કંઈક આ મોર છે, ખબર નહીં શું છે. પછી મિત્રો અહીંયા બધા ઝાડ છે, અહીંયા પણ કંઈક કામ કરી રહ્યા છે આ લોકો. અને આ લોકો પણ સંગઠન થઈને કંઈક વર્ક કરી રહ્યા છે આ લોકો. અને અહીં સરસ મજાનું ઝાડ છે. અહીં જુઓ મિત્રો, તમને અહીં બતાવું તો આ એક કૂવો છે, જુઓ આટલી કૂવો છે, એ લોકો પાણી ભરી રહ્યા છે. અહીં એક શું કહેવાય ભારત હરી જાય છે, એક મિનિટ. હા, તો તમને શું કહેતો હતો, જો અહીંયા એક સરસ મજાનું ઝાડ છે, જોઈ શકો છો. અને અહીં પણ આ લોકો કંઈક કામ કરી રહ્યા છે, આટલેથી કંઈક કાપી રહ્યા છે, જોઈ શકો છો. સરસ મજાનું છે. અને આ ફ્લાવર છે, અને અહીં કૂવો છે, જોઈ શકો છો. સરસ મજાનો કૂવો છે, એમાંથી પાણી કાઢી રહ્યા છે. આ એક જગ છે, અને આઈ થિંક આ ચકલી છે. અને અહીંયા પણ છે ને, હા આ બેલગાડી છે, જો મિત્રો આ પૈણું છે, આ બેલ છે, આ ગાડલામાં બેઠા છે, આ કદાચ ચકલી છે. ને આ પણ કંઈક કામ કરી રહ્યા છે એવી રીતના સરસ મજાનું. મતલબ મને તો ગમ્યું કે આ કેટલું. અને આ પીકોક છે, સરસ મજાનું પીકોક કરેલું છે, જોઈ શકો છો. એક આ ગમ્યું સરસ મજાનું. અને આ એક આ પણ બહુ જોરદાર છે. મતલબ આમાં આપણે કેવું દિવાલ પર પણ એનું ડ્રોઈંગ કરીને તમે કરી શકો છો. અહીં વ્યવસ્થિત બતાડું તમને, જોઈ શકો. સોરી મિત્રો, ખાંસી થોડી થઈ. જો જોરદાર છે, આ પણ મને ગમ્યું. અને આ છે ફ્લાવર, અને એનું કરીને વર્ક છે, એટલે કે આ સાડી છે. તો મને એમ થયું કે ચાલો હું તમને થોડું દેખાડી દઉં તો ડિટેલમાં. તો જોરદાર છે આ, તો મને બહુ ગમી સાડી. આમ આપણું કલ્ચર વિશે આ બધું છે નોંધ, કેટલું જોરદાર છે, જુઓ સરસ છે. ને ઉપર વેલી અને ફ્લાવર બ્લેક કલરનું છે આખું. તો સરસ છે, ગાડલું છે ને આ બધું, મને બહુ ગમ્યું. આ સાડી કેટલી સુંદર લાગી રહી છે, મસ્ત લાગી રહી છે. આ ને આ તો એકદમ સોલિડ છે. તો કંઈ નહીં મિત્રો, જોઈ શકો છો સેમ જ છે આઈ થિંક. તો અહીંયા પણ એ જ પેટર્ન છે. અહીંયા આ પછી પાછી રિપીટ થતી છે પેટર્ન, અહીં લગીની છે. પછી આ ઘરથી પાછું લઈને આ ઘર સુધીનું પાછું સેમ છે. અહીંયાથી પાછું લઈને પછી પાછું અહીંયા સેમ છે. એવી રીતના કરીને હું ફોલ્ટી જ કરી રહ્યો હતો, પણ મને એમ કે ચાલો તમને થોડું દેખાડું. બીજું તો કેવું છે, સાડીમાં સેમ ટુ સેમ છે. અને પલ્લું પણ દેખાડું. પલ્લું કાંઈ ગયું, પલ્લુભાઈ, ઓ પલ્લુભાઈ. પલ્લુની વાત કરું મિત્રો, તો પલ્લું કંઈક આવી રીતના સાડી છે, ગાંઠવાળું કંઈક અંદર લઈ લેસ મૂકીને સ્ટીચ કરેલું છે અહીંયા તો. અને બસ સેમ જ છે, નથી. પણ આમાં કેવું કે આખા પલ્લામાં વર્ક છે, આમ આખું પેલું અડધું જ હતું, આમાં આખું જ છે, સેમ ટુ સેમ જ છે. અને એ જ છે બસ ઓલ ઓવર આખું. તો કંઈ વાંધો નહીં, આ સાડી મને તો બહુ જ ગમી મિત્રો. તો તમને આ સાડી કેવી લાગી? સારી છે ને? તો કંઈ નહીં, આપણું આ વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હું તમને જે બી કંઈ હોય હું ફોલ્ટી જ કરી રહ્યો છું. આ મારું મશીન છે, જો સરસ મજાનું મશીન, મોના કંપનીનું છે, પણ બધું ઝાંખું થઈ ગયું છે, મશીન જૂનું થઈ ગયું. તો ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ સારા વિડીયોની સાથે આવીશું. આ મને બહુ જ ગમે છે, મેં તમને દેખાડી છે. સબસ્ક્રાઈબ કરતા જજો.